લઈ લેતા એવા પાંચ લાડા મેકલાવ મારા વાલા કેટલા 5 લાડા મેકલાવ મારા વાલા જો ભાઈ શેવડી લેતા એવા છે અને અમારા ઈશાનભાઈ શું કરે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દઈશો તો બધાને અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. તો જય માતાજી, જય વેલનાથ. અને જો આજે અમારો ઉત્તમભાઈએ શેવડી, કારણ કે અમારા એક ભાઈની શેવડી હતી ત્યાં ગયા હતા, તેનાથી તો અમારા ઉત્તમભાઈ શેવડી લઈ લેતા એવા પાંચ લાડા મેકલાવ મારા વાલા કેટલા 5 લાડા મેકલાવ મારા વાલા જો ભાઈ શેવડી લેતા એવા છે અને અમારા ઈશાનભાઈ શું કરે છે એ જોવી છે. ઈશાન ક્યાં ગયો? ઈશાન હાલ હાલ. જો અમારો ઈશાન શું કરેલા? અમારે ઈશાન આગળ જઈએ. શું કરે? હા લે જાગી ગયો તો? હા જાગી ગયો? એલા ભાઈ જાગી ગયો છે. અને જોવા અહીંયા એની માટે પોપૈયું કાપીને સુધારીને ત્યાર રાખ્યું છે. સારું, તો હવે હું બનાવશું આજે તો આખા રીંગણાનું શાક બનાવશું, હા, બાજરાના રોટલા બનાવશું. તો બધાને જય માતાજી, જય વેલનાથ. અને તારે હવે પેલા વાત કરી લીધી પછી વાત કરી લીધી પછી એટલે બધાને જય માતાજી, જય વેલનાથ. અને આજે આપણે બનાવશું બાજરાના રોટલા અને આખા રીંગણાનું શાક. આજે આપણે કુકિંગ બનાવવાનું. કુકિંગ તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે, એ તો કહી દીધું છે. એમાં તો શું કુકિંગ બનાવવાનું, બનાવી દેજો વિડીયો સાથે. અને તમને તો ખબર જ છે કે બધાને ખબર જ છે કે આગાહી ઉપર આગાહી એક ધારી દે છે. એટલે હમણાંથી તો આપણે હાવ નવરા થઈ ગયા છે, એટલે હાવ નવરા બેઠા. જો એમ તો બપોર સુધી ગયા હતા કામે. સારું, તો જો અહીં શેવડી લાવ્યા છે. તો શેવડી બધા ખાવા જોવી છે. ઈશાન ક્યાં ગયો? ઈશાન હાલ હાલ. જો અમારો ઈશાન શું કરેલા? અમારે ઈશાન આગળ જઈએ. શું કરે? હા લે જાગી ગયો તો? હા જાગી ગયો? એલા ભાઈ જાગી ગયો છે. અને જોવા અહીંયા એની માટે પોપૈયું કાપીને સુધારીને ત્યાર રાખ્યું છે. સારું, તો હવે હું બનાવશું આજે તો આખા રીંગણાનું શાક બનાવશું, બાજરાના રોટલા બનાવશું. તો બધાને જય માતાજી, જય વેલનાથ. અને તારે હવે પેલા વાત કરી લીધી પછી એટલે બધાને જય માતાજી, જય વેલનાથ. અને આજે આપણે બનાવશું બાજરાના રોટલા અને આખા રીંગણાનું શાક. આજે આપણે કુકિંગ બનાવવાનું. કુકિંગ તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે, એ તો કહી દીધું છે. એમાં તો શું કુકિંગ બનાવવાનું, બનાવી દેજો વિડીયો સાથે. આજે તો આખા રીંગણાનું શાક બનાવશું, બાજરાના રોટલા બનાવશું. તો બધાને જય માતાજી, જય વેલનાથ. અને તારે હવે પેલા વાત કરી લીધી પછી એટલે બધાને જય માતાજી, જય વેલનાથ. અને આજે આપણે બનાવશું બાજરાના રોટલા અને આખા રીંગણાનું શાક. આજે આપણે કુકિંગ બનાવવાનું. કુકિંગ તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે, એ તો કહી દીધું છે. એમાં તો શું કુકિંગ બનાવવાનું, બનાવી દેજો વિડીયો. આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. એટલે જોઈજો આપણે બનાવવાની રીત. આજ તો આપણે વિડીયોમાં બીજું કઈ લેવાનું નહીં, રસોઈનું જ લેવાનું છે. તો બનાવી દેજો વિડીયો સાથે. તો સૌથી પહેલા આપણે તેલ નાખશું. બધા ભરીને કરે ને, આપણે ભરીને નથી કરતા. આ જો કે આપણે નાખ્યું તો સવી રીતે ગાંઠિયા ને શીંગ ને એવું બધું, પણ આપણે ભરીને નથી કરતા. આપણે બીજી રીતથી બનાવી છે, એટલે બનાવી. રીંગણા લઈ લીધા છે આપણે. હિંગ, મરચું સ્વાદ પ્રમાણે, કેમ કે આપણા ઘરમાં તીખું બધા ઓછું ખાય છે, એટલે આપણે ઓછું નાખીએ. હળદર, સિંગ ભલવા આવી જાવ તો આવી સિંગ છે. અને આજ
તો તમને સ્પેશિયલ રસોઈની જ રેસીપી બતાવવાની છે. કેમ કે જો આપણે બનાવવાના છે સવાણુંના ભજીયા બનાવવાના છે, આખા મરચાના અને બટેટા. એટલે આપણે બટેટા પતરી પાડી કે આપણે ઓછા જ લીધા હતા ગાંઠિયા, કેમ કે એટલા હોય તો રસો માપ ન થાય. એટલે પાછી હામી સિંગ દાણા હોય એટલે આપણે એટલા લેવીશું. જોતા થઈશું કેમ કે આપણે ગામના રીંગણા ઓલા તાજા રીંગણા છે એટલે સડી ગયા છે. જો થોડીક વાર છે ગાંઠિયા લીધા છે. હવે આપણે લાચીના દાણા લઈશું. એમ આવો જ્યાં ચડશે ને આ રસો એકદમ ફાઇનલી આપણે મરચાં ભરાઈ દેવાની તૈયારી થઈ ગઈ છે પૂરી. અને હવે આપણે મરચાં તળી નાખશું આને. કેમ કે તળી નાખેલા હોય તો ફટાફટ સડી જાય, નકર ઘણી વાર એવું. આપણું તેલ આવી ગયું છે અને હવે આપણે મરચાં મૂકી દેવી. જોઈ શકો છો તેલ આવી ગયું છે આપણું. એટલે હવે આપણે મરચાંને તળી લઈશું. કેમ કે થોડુંક તો કેવડાવે, થોડુંક નીકળે ભરેલું હોય એમાંથી. જો આવા ભૈયા બટેટાની વેફર બટાટાના. અને અમારો ઉત્તમભાઈ જો ના વેવો કાઢું પણ એટલું બો એમ. અને અમારો જો ઉત્તમભાઈ મોહિતભાઈ, પછી આ અમારે ઈશાન. કાં ઈશાન વેકેશન કરવા આવ્યો છે? મજા આવે ને ઈશાન? હા એમ મસ્ત મજાનો આવે કા? હા એમ. તો હાલો આ છોકરા પાસે વેકેશન કરવા આવ્યા છે તો જોઈ છે અહીંયા જો ઠંડી મોસમ છે. હા ચોમાસું નથી બેઠું ત્યાં પેલા ભજીયા બનાવવાનું શરૂઆત કરાવી દીધી. એને તો મરચું નાખ્યું છે, ધાણા જીરું નાખ્યું છે, નિમક નાખ્યું છે. અને હવે આપણે 2 પૌવા તેલ નાખી દઈશું એટલે લોટ સૂકો રહે. લોટ લેતા આવ્યા ટીપમાં નાખ્યું છે એટલે બનાવીશું. બહુ જાજો લોટ નાખવાનો. તો આપણે ડોયું કમ્પ્લીટ થવાની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે લીલા ધાણા નાખી દીધા છે અને આપણો ડોયો થઈ ગયો છે કમ્પ્લીટ. આપણે ગ્લાસ લઈ લીધો છે, ડોયો થઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે આપણે મરચાંના ભજીયા કરવાની શરૂઆત કરી દઈએ. તેલ પણ આવી ગયું છે આપણું.
તેલે આવી જશે મસ્ત મજાનું. આપણે આવી રીતે જ્યારે મરચાના ભજીયા આખા બનાવતા હોય ત્યારે આવી રીતે ગ્લાસમાં ડોયો ભરી લેવાનો. અને આપણા ઘરમાં એવું જ કેમ કે છોકરા છે ત્રણ, આપણે ઉત્તમભાઈ આવી ગયો છે, પછી ઈશાનભાઈ આવ્યો છે વેકેશન કરવા અમારા નાના ભાઈનો, તો પછી આપણે દેવી છોકરાને તો કેવા મસ્ત મજાના સુકા સુકા થઈ ગયા. સારું તો જોઈએ હવે પાછા. કેમ કે તળી નાખ્યું હોય આ મરચાં તળે આપણે એ એટલા માટે કેમ કે લોટનો ડોયો જાડો હોય તો જ. હવે ફાઇનલી તો બધા જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા. પૈસા હે ભજીયા બનાવ્યા? હા તો મસ્ત બધાને બનાવ્યા? કહેતો ખરી જમવા હાલો એમ. મારો હા તો અમારા મોહિતભાઈ. હાલો તો ફાઇનલી આપણે જમી લેવી ને આજે છે આપણે બાપાની પૂનમ. હા. એટલે આપણે તો વાસણ બાસણ ગ્રહણ કરીને બેસી ગયા છે. હવે આપણે ઊભું થવાનું નથી. તો આખા રીંગણાનું શાક છે, ભજીયા છે, છાશ છે ને રોટલા છે. સારું હાલો તો હવે આપણે બધા જમી લેવી. જમવાની. અને આજે આને હતી એ પૂન. હા આપણે હતી બાપાની પૂનમ હા એટલે આપણે એકટાણું કરી લીધું છે. હા જમીન કરવીને ઊભા થઈ ગયા છે અને હવે વિડીયોને વિરામ આપશું. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોતા રહેજો. તો અને અમારે કેવી લાગી અમારી મરસાની રેસીપી હા એ કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા નવા